અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. બનાસકાંઠાના વાવનું માડકા ગામ હાલ તો બેટમાં ફેરવાયેલું છે. થરાદ પંથકનું વરસાદી પાણી આવી ગયું અને માડકા ગામ બેટમાં તબદીલ થઈ ગયું. ગામનું તળાવ છલકાઈ ઉઠ્યું છે અને તેવી પરિસ્થિતિને કારણે અહીં ગામની અંદર વિકટ પરિસ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. ગામના રસ્તાઓમાં કેડ સમાણા પાણી ભરાયેલા છે. આપ દ્રશ્યો જુઓ. ગામના 500 જેટલા ઘરોને સીધી અસર આ વરસાદી પાણીને કારણે પડી રહી છે. માંડ બિસ્કિટના સહારે જીવતા લોકો પીવાના પાણી માટે હવે વલખા મારી રહ્યા છે. સ્થાનિક તંત્રના અધિકારીઓ કે નેતા ભાળ પણ ન લેતા હોવાનો આક્રોશ લોકોમાં જોવા મળ્યો. ગામમાં શ્યામમાં સાહેબ સંપર્ક થતો નથી. જેટલા પબ્લિક ક્ષેત્રમાં છે કે જેટલા ગામમાં પાણી અત્યારે અમે આ 50 માણસો છે બધા યુવાન અત્યારે બધાના માણસોને 3 દિવસથી પાણી ચાલે. તમારે ખાવા પીવાની પાણીની વ્યવસ્થા કેવી છે? ટ્રેક્ટરનો પાર્લર આવ્યા એ નાખો ને ખાય બજારા બીજું શું કરો. બીજું અન્ય તકલીફ પાણી પીવાનું નથી. માળકાની અત્યારે વિકટ પરિસ્થિતિ છે ને 3 દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર. ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ હજી અમારી સાર સંભાળ લીધી નથી ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી. આ બાજુ તાક્યા નથી. 3 દિવસ થઈ ગયા છે. માડકા ગામની આ હાલત જુઓ. ગામમાંથી જાણે કે નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. ગામની શાળાના વર્ગખંડોમાં પણ 7-7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. આ પાણી ઓસરશે ક્યારે અને શિક્ષણ ક્યારે શરૂ થશે તેની પણ કોઈ ખબર અત્યારે જણાતી નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અધરતાલ છે. બનાસકાંઠા જિલ્લાની અંદર 2 દિવસમાં સતત વરસેલા વરસાદ 20 ઇંચથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વરસ્યો છે. વરસાદે સવારથી વિરામ લઈ લીધો છે, પરંતુ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઉપર આપ દ્રશ્યો જોઈ શકો. પરિસ્થિતિ છે દિવસે દિવસે કથળતી જાય જોવા મળી રહી છે. આ માડકા ગામ છે. માડકા ગામની અંદર થરાદના ઉપરલા વાસનું પાણી માડકા ગામ સુધી પહોંચે તો માડકા ગામનું તળાવ ઓવરફ્લો થઈ અને ગામમાં પ્રવેશીની ગામની અંદરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. આ છે શાળા છે. માડકા ગામની શાળા આવેલી છે. શાળા 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય છે, પરંતુ ઘૂંટણસમા પાણીના કારણે અહીંની પરિસ્થિતિ તમે શાળાના દ્રશ્યો જોઈ શકો છો કે પાણીના કારણે જે શાળાની અંદર ઘૂંટણસમા પાણી વરસાદના કારણે ભરેલા છે તેને લઈને અહીંના શાળા ગામ લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે ને અહીંના આચાર્ય છે તેની પાસે જાણીશું કે શાળા કઈ રીતની હાલત છે ને આ પરિસ્થિતિ શાળામાં કેટલા દિવસ રહેશે, શું નામ છે, કેટલા ટાઈમ માટે આ પરિસ્થિતિ રહેશે, કે પાણી ભરાવાથી શું અસર પડે? મનહરદાન ગઢવી, આચાર્ય માડકા પગાર કેન્દ્ર શાળા. છેલ્લા 2-3 દિવસથી વધુ વરસાદના લીધે સમગ્ર ગામમાં આમ તો દરેક રસ્તા ઉપર 6 થી 7 ફૂટ પાણી ફરી રહ્યા છે. આ માડકા પગાર કેન્દ્ર શાળા તમે બધા જોઈ શકો છો એમ આજની સ્થિતિએ પણ શાળામાં 7 ફૂટ પાણી છે. નીચેવાળા જે રૂમ છે એની અંદર કશું પણ બચ્યું નથી. સમગ્ર રૂમની અંદર પણ 6 થી 7 ફૂટ પાણી છે અને પાણી 1 ફૂટ પણ હજુ સુધી 3 દિવસમાં ઘટ્યું નથી. ક્યારે ઘટશે અને ક્યારે ચાલુ થશે એ કોઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. આવીને આવી પરિસ્થિતિ રહેશે તો વિદ્યાર્થીઓની અભ્યાસ ઉપર કેટલી અસર પડશે અને કેટલા ટાઈમ માટે શાળા બંધ રહેશે? હવે શાળા તો પાણી હાલ પૂરતું ભરાયેલું છે. પાણી ઘટ્યા પહેલા તો વિદ્યાર્થી અહીં ભણાવી શકાય એવી કોઈ સ્થિતિ નથી. પાણી ઘટ્યા પછી જ આગળના 2 દિવસમાં શું પરિણામ આવે છે એના આધારે આગળનું ડિસિઝન લઈશું અમે. આ પાણી ક્યાંથી આવે ને કઈ રીતની અસર પડે છે? સમગ્ર જિલ્લામાં અને વાવ થરાદની અંદર સિસ્ટમના લીધે ઘણો બધો વરસાદ થયો છે અને વરસાદનું આ પાણી છે. પણ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 2015, 2017, 2019, 2022 અને 2025 એમ છેલ્લા 5 વખતથી આ ગામ આની આ પરિસ્થિતિની અંદર રહ્યું છે અને શાળાની અંદર પણ આ છેલ્લા 5મો અનુભવ અમને થયો છે કે આટલા 7-7 ફૂટ પાણી આ શાળાની અંદર રહેલા છે. પાણી શાળાની અંદર સામગ્રી આવેલી છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઇલેક્ટ્રોનિક વસ્તુ, તેને કેટલું નુકસાન થયું છે? કેટલી સામગ્રી? નીચેલા રૂમોની અંદર જે સામગ્રી છે એને તો નુકસાન ચોક્કસ થયું છે. ફક્ત ઉપરલા જે રૂમ બીજા માળના રૂમ છે એની અંદર એવી વસ્તુ ખાલી બચી છે. રેકર્ડને ખૂબ પૂરતું નુકસાન છે. ઓફિસ નીચેના ભાગમાં છે અને ઓફિસના રેકર્ડને પૂરતું નુકસાન થયેલું છે. આ તો શાળાના આચાર્ય શાળાની અંદર તમામ પ્રકારની નીચેના જે રૂમ આવેલા તેની અંદર રાખેલી સામગ્રીને નુકસાન થયું છે. તંત્ર તરફથી આશા રાખવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે અન્ય વ્યવસ્થા કરવામાં આવે, નહીં તો આવનારા સમયની અંદર શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાશે. દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.